જય શ્રી રામ મિત્રો, આજે આપણે ક્યાં જવાનું છે તેની શરૂઆત કરશે મારો છોકરો આનંદ. તો તમે આગળ જોઈ લો. જય શ્રી રામ મિત્રો, આજે આપણે જવાનું છે અમદાવાદ અને આજના બ્લોગની શરૂઆત કરશે આનંદભાઈ. બોલો. હેલો જય શ્રી રામ મિત્રો, આજે આપણે જવાનું છે અમદાવાદ. ફેંકી લેવા પતંગ લેવા જવાનું છે. જેમ આનંદભાઈ આપણને જણાવ્યું કે આજે આપણે ફિરકી અને પતંગ લેવા જવાનું છે, તો અમે નીકળી ગયા. આનંદ, હું અને રાજેશભાઈ. મારે આજ જવાનું છે આનંદ. હા વાદિકા મારા મામાના ઘરે રોકાવાનું. પતંગ સગાવાની. તો અમારે આનંદને મૂકવાનો હતો સાણંદ એના મામાના ઘરે. તો હવે અમે પહોંચી ગયા છે સાણંદ બાયપાસ અને આનંદને મૂકવા માટે જવાનું છે. આનંદ 1-2 દિવસ માટે રોકાવા માટે અમારી સાથે આવ્યો છે. તો આનંદને મૂકવા માટે ગાડી અમે લઈ લીધી આનંદના મામાના ઘર તરફ. દેખાય તે એમની સોસાયટી છે. આનંદને મૂકી કરી દીધું અમે હવે ટાટા, અને તેને મૂકીને અમારે સીધું જ જવાનું હતું અમદાવાદ ખરીદી માટે. તો અમે નીકળી ગયા સીધા જ અમદાવાદ માટે. આ છે મિત્રો અમદાવાદનો નજારો. ને અહીંયાથી સીધા જ અમારે જવાનું હતું રૂપાલી પાર્કિંગ. તો રૂપાલી પાર્કિંગ સીધા અમે પહોંચી. ફાઇનલી અમે રૂપાલી પાર્કિંગ પહોંચી ગયા. તો હવે ગાડી પાર્કિંગમાં મૂકીને અમે બેસી ગયા રિક્ષામાં, અને રિક્ષામાંથી સીધું જ અમારે જવાનું હતું પતંગના માર્કેટ તરફ. તો અત્યારે આવી ગયા છીએ અમે કાળુપુર દરવાજા. હા, એની માર્કેટ છે, પતંગના દોરી માટેની બેસ્ટ હોલસેલ માર્કેટ છે. તો પહોંચી ગયા અમે જ્યાં ફિરકીની ખરીદી કરવાની હતી ત્યાં અમે પહોંચી ગયા. અને હવે જો આ રીતની બધી ફિરકીની ખરીદી અમે કરતા હોઈએ છીએ. અને ત્યાં બધા એક સેમ્પલ મૂકેલા હોય છે, તેમાં આપણને જે ગમે તે રીતના આપણે હાથે ખોલીને આપણે લખાવાના હોય છે. જે આપણને જે રીતનું ગમતા હોય એ રીતના આપણે પૂછીને ભાવતાલ કરીને પછી લેવાના હોય છે. પછી આ બધો માલ આપણે હવે લખાવાનો ચાલુ કરાવી દીધો છે. અને બધું અલગ અલગ. આ મિત્રો આ ચાયના ડબ્બા નથી, કોઈ કોમેન્ટ કરવી નહીં. બધા આપણે મોરાની માંસ બધું લઈ લીધું છે. હવે આ બધો જ માલ સામાન લઈને આપણે જવાનું હતું રિક્ષા સ્ટેન્ડ તરફ. તો આપણે લઈ લીધો આખો ઠેલો માથે, ને એક રિક્ષા ભરીને આપણે રાજેશભાઈ સાથે આવ્યા હતા, તેમને રિક્ષા ભરીને મોકલી દીધા પાર્કિંગે. અને આપણે હવે રિક્ષા ગોતી રહ્યા છીએ. તો ફિરકીઓ બધી આવી ગઈ છે અને જો આ બધો સામાન ભરી લીધો છે. બધી ફિરકી છે, અમે ગાડીમાં ભરીને નીકળી ગયા છીએ.